નમસ્તે બાળ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે। બાળ દોસ્તો, ગયા એપિસોડમાં આપણે ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તક કુહુ એનો એકમ 1 સરસ રીતે શરૂ કર્યો હતો। એ એકમની આપણે જુદી જુદી 5 પ્રવૃત્તિઓ સરસ રીતે કરી હતી। તમે એમાં પૂરતો રસ લીધો હતો। ઘરે બેસીને પણ તમે સરસ રીતે ધ્યાન આપીને ભણો છો એ વાતનો ખૂબ જ આનંદ છે। એ એપિસોડમાં આપણે શરૂઆતમાં એક સરસ મજાનું ગીતડું ગાયા હતા, યાદ તો છે ને? એક ચણો ખાડામાં પડ્યો, એક ચણો ખાડામાં પડ્યો, યાદ છે? તો એ ગીતડું આપણે માણ્યું હતું, વાર્તા માણી હતી, વાતચીતની પ્રવૃત્તિ કરી હતી, અભિનય કર્યો હતો। તમે ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા અને હા, એ ચિત્ર વિશે 10 જેટલા વાક્યો પણ તમે લખ્યા જ હશે અને મને વિશ્વાસ છે કે તમારા શિક્ષકને બતાવ્યા હશે, વાલીને પણ બતાવ્યા હશે, જરૂરી માર્ગદર્શન પણ તમે મેળવ્યું હશે। તો સરસ મજાની પ્રવૃત્તિથી આપણે શરૂઆત કરી હતી। હવે એ એકમની બીજી જે પ્રવૃત્તિઓ છે, અન્ય જે પ્રવૃત્તિઓ છે, એ પણ એટલી જ મજાની છે, એટલી જ આનંદદાયક છે, તમને મજા પડે એવી છે। સાથે સાથે આપણું ભાષાનું શિક્ષણ, ભાષાની આપણી જાણકારી, જુદા જુદા શબ્દોની સમજ, કેવી રીતે બોલવું, કેવી રીતે લખવું, કેવી રીતે વાતચીત કરવી, એ આપણે શીખી રહ્યા છીએ। ધીમે ધીમે પણ ચોક્કસ ગતિથી આપણે શીખી રહ્યા છીએ। તો કુહુ પાઠ્યપુસ્તકની જે આ પ્રવૃત્તિઓ છે એમાં આજે એકમ 1માં પ્રવૃત્તિ 6 થી આપણે શરૂઆત કરી રહ્યા છીએ। તો તમે બધા તૈયાર છો ને? તો શરૂ કરીએ પ્રવૃત્તિ 6। તો બાળ દોસ્તો, પ્રવૃત્તિ 6 એની સૂચના આપણે વાંચીએ। આવું કોણ બોલી શકે? હવે આ જે સવાલ છે એ આપણને વિચાર કરવા પ્રેરે એવો છે કે આવું કોણ બોલી શકે? એટલે જે વાર્તા ગયા એપિસોડમાં આપણે સાંભળી હતી, સરસ મજાની ખિસ્સાવાળી જે વાર્તા હતી, એ વાર્તાને લગતા જ આ પ્રશ્નો છે। પણ સીધે સીધા આ વાક્યો, અહીં જે વાક્યો આપ્યા છે એ સીધે સીધા વાર્તામાં તો નથી, પણ તમારે વાર્તાના પાત્રોને આધારે વિચાર કરવાનો છે અને જવાબ લખવાનો છે। અહીં 5 વાક્યો આપેલા છે। આગળ જે જગ્યા આપી છે એમાં તમારે પાત્રનું નામ લખવાનું છે, તમારી ધારણા સાચી પડે એ રીતે લખવાનું છે। એને માટે તમે વાર્તા એકવાર મેં તમને વાંચી સંભળાવી એ પછી પણ મને વિશ્વાસ છે કે તમે ઘરે બેસીને પણ એ વાર્તા ફરીથી વાંચી હશે, મિત્ર કે તમારા ભાઈ બહેનને સંભળાવી પણ હોય એમ બને તો આપણે અહીંયા નમૂનારૂપ તમને 2 વાક્યોની સમજ હું આપું છું। જેમ કે પહેલું જે વાક્ય છે, અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે। હવે આવું કોણ બોલી શકે? આવું કોઈ બોલ્યું નથી, વાર્તામાં કોઈ બોલ્યું નથી, પણ જો બોલે તો કોણ બોલે? તો વાર્તાના જે પાત્રો છે આપણે યાદ કરવા પડે। એમાં ધોબીભાઈ હતા, દરજીભાઈ હતા, નીરજભાઈ હતા, સૂરજદાદા હતા, આવા બધા પાત્રો હતા ને? તો તમને યાદ છે કે ખિસ્સું રખડું છે એવું બધા કહેતા હોય છે ને, પણ પછી એ જ ખિસ્સું એકદમ સરસ રીતે જુદી જુદી વાત કરે છે, જુદા જુદા લોકોને મળે છે અને પછી નીરજભાઈના શર્ટ પર એક ખિસ્સું લગાવવામાં આવે છે। તો આવું કોણ બોલી શકે? તમે બરાબર વિચારો છો કે આવું નીરજભાઈ બોલી શકે। તો આપણે અહીં લખીશું નીરજભાઈ। જે નીરજભાઈ પહેલાં ખિસ્સાને પોતાના શર્ટ પર ચોંટાડવા માટે તૈયાર નહોતા, એ જ નીરજભાઈ છેલ્લે તૈયાર થઈ જાય છે। તમને વાર્તા યાદ આવી ગઈ હશે। એ જ રીતે બીજું વાક્ય છે આપણે જોઈએ, આવ દીકરા બીશ નહીં। હવે તમને વાર્તા યાદ હશે કે સૂરજ દાદાને જોઈને ખિસ્સું ગભરાઈ જાય છે, પહેલાં તો ડરી જાય છે, એને એમ લાગે છે આ સૂરજ દાદા આટલી ગરમી, ગુસ્સાવાળા લાગે છે એને, પણ પછી એ સૂરજ દાદા એને ડરવાની ના પાડે છે એવું અંદર છે। તો આ રીતનું જે વાક્ય છે એવું કોણ બોલી શકે? આવ દીકરા બીશ નહીં, સૂરજ દાદા બોલી શકે। એટલે આપણે અહીંયા લખીએ સૂરજ દાદા। તો
તમે સમજી શકો છો કે વાર્તા જો આપણે સારી પેઠે વાંચી હોય, વાર્તાને સારી રીતે સમજ્યા હોઈએ, તો આ વિચાર એટલે કે આ કલ્પના કરીને જે જવાબ લખવાનો છે એ આપણને તરત આવડે. તો અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે, તો નીરજભાઈ, અને આ દીકરા બીશ નહીં તો સૂરજ દાદા. 7મી પ્રવૃત્તિ આ રીતે છે કે ખિસ્સું આવું કોને કહેશે. તો આપણે અહીંયા વિચારવાનું છે, અહીંયા જે વાત આપી છે ખિસ્સાને લગતી, એમાં તમારે એ વિચારવાનું છે કે ખિસ્સું બોલે કોઈ વ્યક્તિને, આવું જ્યારે બોલે તે કોને બોલી શકે એ ધારણા બાંધવાની છે. જેમ અહીંયા જુદા જુદા પાત્રોની વાત હતી, અહીંયા ખિસ્સું પોતે કોને કહેશે. આ બધા જ વાક્યો જાણે કે ખિસ્સું બોલે છે એમ તમારે સમજવાના છે. આ 5 વાક્યો બોલનાર કોણ છે? ખિસ્સું. પણ કોને ઉદ્દેશીને બોલે છે, સામેવાળું પાત્ર કયું છે, એની કલ્પના, એની ધારણા તમારે બાંધવાની છે. જેમ કે પહેલું જે વાક્ય છે આપણે જોઈએ, ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ. હવે તમારે અહીંયા એ કલ્પના કરવી પડે કે ભાઈ ખિસ્સું ક્યાં બેસવા માગતું હતું. તો સ્વાભાવિક રીતે તમને યાદ છે કે નીરજભાઈના બુશકોટ પર એને બેસવું હતું અને નીરજભાઈએ એને ના પાડી હતી. તો ખિસ્સું બોલે તો કોને બોલે આવું કે ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ. તો કોને કહેશે આપણે લખી લઈએ. નીરજભાઈના બુશકોટને એ કહેશે કે હું અહીં બેસી જઈશ. તો તમે જોઈ શકો છો કે એક પછી એક જે વાક્યો છે એવી જ રીતે તમે જુઓ કે એક વાક્ય કેવું છે કે આપણે ત્રીજું વાક્ય જોઈએ કે મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે. હવે તમે જુઓ કે ખિસ્સું નીરજભાઈના બુશકોટ પર બેસવા માગતું હતું, નીરજભાઈએ ના પાડી હતી. એને રખડું કહ્યું, એને ગંધારું ગંદુ કહ્યું, એટલે એ રડવા લાગ્યું ને પછી જુદા જુદા લોકોને મળ્યું અને પછી એને બધાએ મદદ કરી. સુરજ દાદાએ મદદ કરી, ધોબીભાઈએ મદદ કરી, બધાએ મદદ કરી અને દરજીભાઈએ છેલ્લે એને નીરજભાઈના બુશકોટ પર બેસાડ્યું. એટલે નીરજભાઈને એનું એ જ ખિસ્સું ફરીવાર મળ્યું ત્યારે નીરજભાઈ ખુશ થઈ ગયા કે આ તો બહુ સરસ છે. એટલે નીરજભાઈ ખુશ થયા એટલે ખિસ્સું પણ ખુશ થયું અને બોલ્યું કે મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે. એટલે નીરજભાઈએ એમ કહ્યું કે ખિસ્સા તું તો મને બહુ ગમે છે. એટલે ખિસ્સું બોલ્યું કે નીરજભાઈ મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે. તો અહીંયા કોને કહે છે? નીરજભાઈને કહેશે. તો બાળ દોસ્તો, બાકીના જે વાક્યો છે એ તમારે આ જ રીતે થોડી ધારણા બાંધીને, થોડું વિચાર કરીને લખવાના છે. તમારી માટે શરત એ છે કે જો વાર્તા સંપૂર્ણપણે યાદ ન રહી હોય, ક્યાંક ક્યાંક ભૂલી ગયા હોય તો એકવાર વાંચીને પછી આના જવાબો તમે લખજો. આપણે જે પ્રવૃત્તિઓ જોઈ એમાં વાર્તાની વાત જોઈ, વાર્તાને લગતા પ્રશ્નો જોયા, પાત્રની વાત જોઈ, ખિસ્સાની વાત જોઈ, ખિસ્સું શું વિચારે, કેવું વિચારે, કોને વિશે શું કહે, એ બધી વાત તો જોઈ. પણ આપણે ગયા એપિસોડમાં પહેલી જ વાર શરૂઆતમાં એક સરસ મજાનું ગીતડું ગાયા હતા, એ ભૂલી જવાનું નથી. એક ચણો ખાડામાં પડ્યો, એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો. આ ગાતા રહેજો. જેમ જેમ ગાતા રહેશો ને એમ એમ તમને આપોઆપ સમજાતું જશે એમાં, અને આનંદ તો આવવાનો જ છે. તો પ્રવૃત્તિઓમાં આગળ વધવું છે ને. પ્રવૃત્તિ 8, વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે. હવે જોજો, આ પણ એક જાદુ જેવી પ્રવૃત્તિ છે, મજા પડી જાય. ભાષાના આવા જુદા જુદા જાદુ આપણે આ કુહુમાં જોવાના જ છે બાળ દોસ્તો. હજુ તો ઘણું બધું આપણે જોવાનું છે, આનંદ કરવાનો છે ને શીખતા જવાનું છે. જેમ કે જુઓ અહીંયા ખૂબ ઉજળું એવું લખ્યું છે. તો ખૂબ ઉજળું એને માટે ઉજળું ઉજળું એટલે ઉજળું ઉજળુંનો અર્થ શું થાય? ખૂબ ઉજળું. બહુ જ ઉજળું હોય એને ઉજળું ઉજળું. વાર્તામાં આ રીતે વાત કરી છે. તો બાકીના જે અહીંયા આપણને શબ્દો આપ્યા છે, જેમ કે ઘણું વહાલું, તો આપણે શું થશે? હા જુઓ, ધર્મેશભાઈ બોલી ગયા, બહુ જ ઉતાવળે બોલી ગયા, બહુ જ હોશિયાર લો. ઘણું વહાલું તો શું આવે? વહાલું વહાલું. આપણે અહીંયા લખવાનું થશે
વહાલું વહાલું. હવે આ તો તરત સમજાય એવી વાત છે, પણ આપણે અહીંયા સમજવાનું એ છે કે આપણે જ્યારે બોલતા હોઈએ છીએ, ભાષા વાતચીત કરતા હોઈએ છીએ, આપણા મમ્મી પપ્પા બોલતા હોય, દાદા દાદી બોલતા હોય, આપણા શિક્ષક શિક્ષિકા બોલતા હોય, આપણા મિત્રો બોલતા હોય, ત્યારે આવા બધા શબ્દો બોલચાલમાં આવતા હોય છે. આપણે એને કાન દઈએ, એને ધ્યાન દઈએ તો આવા શબ્દો આપણને પણ આવડે અને આપણે પણ એનો ઉપયોગ કરતા થઈ જઈએ. જેમ કે અહીંયા બીજું એક ઉદાહરણ જોઈએ. એકદમ નવો એટલે એકદમ નવો એટલે નવો નવો. નવો નવો બે વાર એમ આપણે બોલીએ ત્યારે એનો મતલબ શું થાય? એકદમ નવો, ખૂબ જ નવો. તો આ રીતે તમે જોઈ શકો છો કે ખૂબ લાંબી, ઘણા ભીના, વધારે સરસ, અતિશય રૂપાળું, એકદમ ચોખ્ખું, આ બધા જ શબ્દો માટે તમે એને એક શબ્દને બે વાર જ્યારે બોલો કે લખો ત્યારે સરસ મજાની ચમત્કૃતિ, મજા પણ પડે અને આખો એક શબ્દ જુદી જ રીતે આપણી સામે આવતો હોય છે. બાળ દોસ્તો, ગયા એપિસોડમાં મારે તમને એક વાત કરવાની હતી, પણ શું થયું, સમય મને મળ્યો નહીં, હું ભૂલી જ ગયો. તો મને આજે તમને ખાસ કહેવાનું મન થાય છે કે તમારા પાઠ્યપુસ્તકમાં જે નીચે આ જગ્યા આપી છે, જોઈ તમે, મને ગમતા શબ્દો, તો આ બે બાજુ જે જગ્યા છે તમારે માટે છે, તમારે કરવાની પ્રવૃત્તિ છે. આ પાના પર, જેમ કે આ 6 નંબરનું પાનું છે, એ પાના પર તમને જે શબ્દ ગમે વધારે, બધા શબ્દો સારા છે, પણ કોઈક શબ્દ આપણને બહુ ગમી જાય તો આપણે અહીંયા લખવાનો છે. જેમ કે એક શબ્દ મને ગમ્યો છે અને હું લખું છું, પણ તમારે તો તમને ગમતો શબ્દ લખવાનો છે. મને ગમતો શબ્દ હું અહીં લખું છું. સૂરજ દાદા. અને બીજો શબ્દ છે વહાલ. હવે તમારે તમને ગમતા શબ્દો લખવાના છે, પણ ઉતાવળે એક સાથે બધા પાનામાં લખવાના નથી. જેમ જેમ આપણે પાના પર જઈએ, એની પ્રવૃત્તિ જોતા જઈએ, આગળ વધીએ, એ રીતે તમારે લખવાના છે, સારા અક્ષરે લખવાના છે, ગમતા શબ્દો લખવાના છે. હવે પછીની જે પ્રવૃત્તિ છે એ પણ વાર્તાને લગતી છે. જે વાર્તા, ખિસ્સાવાળી વાર્તા આપણે માણી અને હવે તો આમ કંઠસ્થ થઈ ગઈ ને વાર્તા, આપણને આવડી ગઈ. પ્રવૃત્તિ 9, વાર્તાના ક્રમમાં ગોઠવો. તમે જોઈ શકો છો કે એ કેટલાક વાક્યો આપ્યા છે, એ બધા જ વાક્યો વાર્તાના છે, જે વાર્તા આપણે સરસ રીતે વાંચી છે, સાંભળી છે. જેમ કે દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું. હવે તમે તરત કહેશો કે સાહેબ આ તો છેલ્લે આવે છે, પહેલું નથી આવતું, આ તો છેક છેલ્લે આવે છે વાર્તામાં. આપણે કંઈ પણ જોઈએ, નાટક જોઈએ, સિનેમા જોઈએ, કંઈ વાર્તા વાંચીએ કે સાંભળીએ તો એમાં ઘટના હોય છે. બાળ દોસ્તો, પહેલાં કે રાજા હતો, એ જંગલમાં ગયો, જંગલમાં તેને એક માણસ મળ્યો, તો એક આખી વાર્તાની એક ઘટના હોય છે. એમ અહીં આપણી જે ખિસ્સાવાળી વાર્તા છે, રમેશ પારેખની જે વાર્તા, એમાં પણ સરસ મજાની ઘટના છે કે ખિસ્સા સાથે જે બને છે, અલગ અલગ પાત્રો એને મળે છે, એ એમને મળે છે, પછી જે કંઈ થાય છે. તો અહીંયા દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું, એ તો તમે કહેશો કે છેલ્લે આવે છે. જુઓ, બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું, પહેલાં શરૂઆતની વાત છે, એટલે એક આપેલો છે. હવે તમારે શું કરવાનું છે અહીંયા? હું આમાં કશું જ તમને મદદ સીધી કરવાનું નથી, હું તમને માર્ગદર્શન જ આપવાનું છું કે કેવી રીતે વાર્તા આગળ વધે છે. પહેલાં બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું, એના પછી શું આવશે તો તમારે વિચારવાનું. સૂરજ દાદા પહેલાં આવે છે કે ધોબીભાઈ? ખિસ્સાની કરચલી ક્યારે દૂર થઈ? ધોબીભાઈને મળ્યા પછી કે પહેલાં? આ બધું જ યાદ કરશો તો તમને સરળતાથી અહીંયા તમારે માત્ર ક્રમ લખવાનો છે. પહેલો ક્રમ તો આપેલો જ છે, બીજો હોય, ત્રીજો હોય, એમ તમારે લખવાનું છે. એ જ રીતે અહીં તમે જો, ખિસ્સું ફક્કડ થઈ ગયું. ફક્કડ એટલે સરસ, છેલ્લે ફક્કડ થઈ ગયું, એ આપણે જાણીએ છીએ. ફક્કડ ક્યારે થાય? છેલ્લે થાય છે. ખિસ્સું ચોખ્ખું થઈ ગયું, ખિસ્સું વહાલું થઈ ગયું, ખિસ્સું નવું નક્કોર થઈ ગયું, અને નીરજભાઈને ખિસ્સું ગમી ગયું, તો આ પણ છેલ્લે બને છે ઘટના. તો આ પણ તમારે એક ક્રમ આપ્યો છે, એ જ રીતે બીજા ક્રમને ગોઠવવાનો છે. તમે વાર્તાને સરસ રીતે સાંભળી હશે, વાર્તાને સરસ રીતે માણી હશે, તો તમને આ લખવામાં, આ ક્રમ લખવામાં જરાય મુશ્કેલી પડવાની નથી. કુહુમાં હવે પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે આ પણ બરાબર સમજવાની વાત છે. આપણે કોઈને પૂછીએ તો એનો જવાબ આપણને મળતો હોય છે. આપણે બસ સ્ટેન્ડ પાસે ઊભા હોઈએ તો પૂછીએ કે વડોદરા જવાની બસ કેટલા વાગે મળશે? આપણને
વડોદરા જવું હોય આપણે તો આપણે પૂછીએ ને, તો સામેની વ્યક્તિ આપણને જવાબ આપે કે 2:30 વાગે મળશે, કે 2 વાગે બસ છે, કે અત્યારે નથી. તો તમારો પ્રશ્ન કેવો હોવો જોઈએ? તમારે જે જવાબની અપેક્ષા છે એ પ્રમાણેનો તમારો પ્રશ્ન હોવો જોઈએ. અને પ્રશ્ન પૂછવાની પણ કળા હોય છે. ગમે તેમ પ્રશ્ન પૂછી શકાય નહીં. અહીંયા આપણે પાઠ્યક્રમ એટલે એકમના આધારિત પ્રશ્નો તો બરાબર છે, પણ આપણે વ્યવહારમાં પણ આપણી કંઈ જરૂરિયાત હોય, આપણે દુકાને જઈએ, આપણે પોસ્ટ ઓફિસમાં જઈએ, આપણે કોઈ વેપારી પાસે જઈએ, ગમે તે પાસે આપણે જઈએ ત્યારે આપણી જે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે પૂછતા હોઈએ છીએ અને જવાબ મેળવતા હોઈએ છીએ. ક્યારેક આપણે જવાબ કોઈને આપવાનો થતો હોય છે. તો અહીં જે પ્રશ્નોની વાત છે એ આપણે ઝડપથી જોઈએ. સ્ક્રીન પર પ્રશ્ન 10, પ્રશ્નોના જવાબ લખો. બાળ દોસ્તો, તમારે અલગથી નોટબુકમાં આ પ્રશ્નોના જવાબ લખવાના થશે. અહીં 8 પ્રશ્નો આપ્યા છે. એ બધા જ પ્રશ્નો વાર્તાને આધારે છે. પહેલાં તો પ્રશ્ન શું કહે છે એટલે પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે બરાબર સારી રીતે સમજી લઈએ તો આપણને સરળતાથી એના જવાબો લખતા આવડે. જેમ કે અહીં એક પ્રશ્ન આવો છે, જુઓ, ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે, કઈ રીતે? અહીં એક પ્રશ્નમાં 2 પ્રશ્નો છુપાયેલા છે. ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? તો તમે વાર્તા યાદ કરશો તો તરત તમને ખબર પડશે કે સૂરજ દાદાને ખિસ્સું મળે છે. એટલે સૂરજ દાદા, ધોબી, દરજીભાઈ એ બધા જ મળીને ખિસ્સાને રાજી કરે છે. હવે રાજી કરે છે એમાં નામ આવી ગયા, રાજી કરનાર પાત્રોના નામ આવી ગયા. સૂરજ દાદા, દરજીભાઈ, ધોબીભાઈ એ બધાના નામ આવી ગયા. કઈ રીતે કરે છે એનો જવાબ પણ આપણે લખવો પડે. તો એમાં આપણે શું લખીશું કે ધોબી ઇસ્ત્રી કરી દે છે ખિસ્સાને, બરાબર, એટલે સરસ રીતે એ કરી દે છે. દરજીભાઈ એને વ્યવસ્થિત કરીને બુસ્કોટ પર લગાવી આપે છે. સૂરજ દાદા પણ એને મદદ કરે છે. સૂરજ દાદા પહેલાં મદદ કરે છે. તો એ બધી જ વાત આવી જાય એ રીતે 2 થી 3 વાક્યોમાં તમારે જવાબ લખવાનો છે. તો આ એક વિચારપૂર્વક બરાબર ધ્યાન રાખીને કરવાની પ્રવૃત્તિ છે, જવાબ લખવાની પ્રવૃત્તિ છે. જેમ કે 8મો પ્રશ્ન છે, તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો, કેમ? હવે તમે જુઓ કે આ બધા જ જે પ્રશ્નો હતા એ વાર્તાને આધારે સીધા વાર્તાને લગતા પ્રશ્નો હતા. પણ 8મો પ્રશ્ન છે જરા જુદો છે. એ મૌલિક પ્રશ્ન છે. એમાં સોનલનો જવાબ જુદો હશે અને કોમલનો જવાબ જુદો હશે. એમાં ભૂપેન્દ્રનો જવાબ જુદો હશે, રમેશનો જવાબ જુદો હશે. કારણ કે પોતપોતાની રીતે એ પોતાને ગમતી વસ્તુ પોતાની રીતે વાત કરશે કે તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુ રાખશો. તો કોઈ કહેશે હું મોબાઈલ રાખીશ, કોઈ કહેશે હું રૂમાલ રાખીશ. જુદી જુદી રીતે બધા વાત લખી શકે છે. કેમ? તો તમારે એનું કારણ આપવું પડશે. ખિસ્સામાં જ કેમ રાખશો? તો એનું કારણ તમારે લખવાનું છે. તો કેટલાક પ્રશ્નોમાં તમારે વધારે વિચારવું પડે એવું હોય તો તમારે શિક્ષકની મદદ જરૂર લેવાની છે અને વાલીની મદદ પણ તમે લઈ શકો છો. પણ આ બધા જ પ્રશ્નો સરસ રીતે લખવાના છે અને શિક્ષક તમને જ્યારે મળવા આવે ત્યારે એમને વંચાવવાના છે, એમને બતાવવાના છે અને એમનું માર્ગદર્શન લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, લેખનની પ્રવૃત્તિ આપણે જોઈ કે જેમાં તમારે વિચારવાનું છે, વાંચીને વિચારીને પછી લખવાનું છે. એટલે એક સાથે ઘણી બધી પ્રવૃત્તિ એમાં જોડાયેલી છે. તો હવે પછીનો જે પ્રશ્ન છે એ ઘણો જ મજાનો છે. એમાં તમારે વિચારવાનું તો છે જ. ભાષા એ વિચારની જ પ્રક્રિયા છે. વિચારીને આપણે બોલતા હોઈએ છીએ. તો હવેની જે પ્રવૃત્તિ છે એમાં શું કરવાનું છે કે તમે પોતે ખિસ્સું હો, જાતે જ ખિસ્સું બની જવાનું છે અને જાતે ખિસ્સું બનીને તમારે આખી વાર્તા માંડવાની છે. જે વાર્તા આપણે વાંચી હતી એ વાર્તામાં ખિસ્સું એક પાત્ર હતું અને એને વિશે વાત લેખકે કરી હતી. અહીં પોતે ખિસ્સું બોલતું હોય એ રીતે તમારે વાર્તા લખવાની છે. તો હું જુઓ તમને નાની સમજ આપું છું, એક ઉદાહરણ આપું છું કે હું ખિસ્સું છે એમ માનો. હું સાહેબ નથી, હું શિક્ષક નથી, અત્યારે ખિસ્સું છું. શું કરું? મારી દશા તો જુઓ. મારે પેલા નીરવભાઈ ના બુસ્કોટ પર બેસવું હતું પણ મને એમણે ના પાડી દીધી. મને એમણે કહ્યું કે તું તો ગંદુ છે, તું તો ગંધારું છે, તું મારા બુસ્કોટ પર શોભે નહીં. મને બહુ દુઃખ થયું. નીરવભાઈએ આવું કર્યું સારું કહેવાય?
મને એમનો બુસ્કોટ એટલો ગમી ગયો હતો, મને નીરવભાઈ પણ એટલા બધા ગમી ગયા હતા, પણ એમણે તો મને બેસવાની ના પાડી દીધી. ખરા છે આ નીરવભાઈ તો. બાળ દોસ્તો, જોયું ને, અત્યારે હું ખિસ્સુ બની ગયો હતો અને ખિસ્સુ બનીને બોલતો હતો. તો આવું તમારે કરવાનું છે. તમારે તમારું નામ ભૂલી જવાનું થોડી વાર અને બની જવાનું ખિસ્સુ અને પછી વર્ણન કરવાનું. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાં ખિસ્સુ રડતું હોય છે, ખબર છે? યાદ છે ને? યાદ જ હોય ને સાહેબ. 2-3 વાર વિચારું રડે છે, છેલ્લે હસે છે. વાર્તામાં છેલ્લે તો બધા હસે, પણ એમાં એક જગ્યાએ લેખકે કેવી વાત કરી છે કે સફરજન જેવડા આંસુ પડવા માંડ્યા. સફરજન કેવડું? આવડું મોટું હોય ને, મોટા મોટા આંસુ. હવે લેખકે એમ ના લખ્યું કે મોટા મોટા આંસુ પડતા હતા, પણ શું લખ્યું એમણે? સફરજન જેવડા. એટલે વાસ્તવમાં લેખકને કહેવું છે શું? કે બહુ જ મોટા, એટલે બહુ જ રડતું હતું એવો ભાવ પ્રગટ કરવા માટે એમણે એવું લખ્યું કે સફરજન જેવડા આંસુ પડતા હતા. તો આવી જ કશીક મજાની પ્રવૃત્તિ હવે પછીની છે, એ પણ જોઈ લઈએ. પ્રવૃત્તિ 12, સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ. આવા બીજા શબ્દ જૂથ બનાવો. જો અહીંયા તમે જોઈ શકો છો, જેવડી આંખ. કેવી આંખ? ખાલી જગ્યા જેટલું લેસન, ખાલી જગ્યા જેવડા કાન, ખાલી જગ્યા જેટલું દફતર. અને અહીંયા તમારે જાતે પાછા આવા શબ્દો 2 મૂકીને આખી વાતને મૂકવાની છે. કેવડા કાન? સુપડા જેવડા કાન હોઈ શકે? આપણે વાર્તામાં સાંભળીએ, સુપડા જેવડા કાન. સુપડા જેવા કાન એમ પણ કહે કોઈ, જેવડા કાન પણ કહી શકે. પછી આંખ કેવી? મોટી આંખના માટે કેવો શબ્દ તમે વાપરી શકો? બહુ જ વિચારવાનું છે. એ જ રીતે લેસન, કોઈ પણ કલ્પના તમે કરી શકો. પછી દફતર, ખાલી જગ્યા જેટલું દફતર. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા તમારી કલ્પનાને છૂટો દોર આપીને તમારે લખવાનું છે. હું તમને સુપડા જેવડા કાન, સુપડું જોયું છે ને? તો મોટા કાન બતાવવા માટે સુપડા જેવડા કાન. ને સુપડું શું કરે? સુપડું સાફ કરે ને અનાજને. અહીંયા તમારે આ બધાનો જ ઉપયોગ કરીને આ વાતને જોડવાની છે. જેમ લેખકે સફરજન જેવડા આંસુ કયા, કોઈએ જામફળ જેવડા આંસુ પણ કહી શકે. તો એ રીતની આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. પછી આપણને પેલી વાત તો યાદ છે ને? કઈ વાત? મને ગમતા શબ્દો. તો 2 બાજુ 2 શબ્દો પાછા લખવાના છે. આ પાના પર મને ગમતો શબ્દ હું લખું છું. હો, મને આ શબ્દ બહુ ગમે. ફેર ફુદરડી. અને મને બીજું શું ગમે ખબર છે? તો આ પાના પરથી જ 2 શબ્દો મને આ ગમ્યા એ મેં લખ્યા છે. તો સારા અક્ષરે તમે પણ લખજો. તો આ રીતે પ્રવૃત્તિ આપણે કરવાની છે. મેં કહ્યું ને કે આપણે ઘરમાં, શાળામાં, મિત્રો સાથે હોઈએ ત્યારે ભાષા સાંભળતા હોઈએ છીએ. આપણી આજુબાજુ લોકો વાત કરતા હોય છે, આપણે પણ વાતો કરતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ. ઘણીવાર આપણે શબ્દો એવા સાંભળીએ. કેવા? આ પેલો બહુ વાતોડિયો છે, બહુ વાતોડિયો છે, કે ફલાણો માણસ તો ઊંઘણશી છે, 8 વાગ્યા સુધી સૂતો રહે છે. હે, આવું બધું બોલતા હોઈએ છીએ. તો વાતોડિયો, બોલકો, ઊંઘણશી, આવા બધા શબ્દો આપણા કાને અથડાતા હોય છે. ક્યારેક આપણે પણ બોલતા હોઈએ છીએ, ક્યારેક બીજી વ્યક્તિઓ પણ આવા શબ્દો બોલતી હોય છે, એનો ઉપયોગ કરતી હોય છે. તો એવી જ એક સરસ મજાની પ્રવૃત્તિ 13 છે, એ પણ આપણે આજે જોવી જ છે. તો જોઈએ પ્રવૃત્તિ નંબર 13. આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? જોજો હો તમે. કેવું કરતી? તો કૌંસમાં આપ્યું છે એવું કરતી. જેમ કે રખડું, રોતલ, ભટકેલ, ઊંઘણશી, વાતોડિયું, ભૂખાળવું, ખાવું ધરું, ડરપોક, ભણેશરી, લખેશરી. કેવા બધા શબ્દો છે. 10 રીતે વાત મૂકી છે, એટલે 10 વાક્યો આમ તો આપ્યા છે. 10 પરિસ્થિતિઓ છે મારે મતે તો. અને 11મી તો આપણે જાતે લખવાની છે. આખી પ્રવૃત્તિ લખવાની છે અને એવી વ્યક્તિને કેવી કહેવાય એ પણ લખવાનું છે. હું તમને 2 વાક્યોની સમજ આપું છું, તમે જોજો. હો, ઊંઘ્યા કરવાની કેવી મજા આવે. આવું કોણ વિચારતું હોય? સ્વાભાવિક રીતે તમે કહેશો ઊંઘણશી. પછી
એ જ રીતે તમે જુઓ ત્રીજા નંબરનું વિધાન, ગમે તેટલું ખાવું મને ધરવ ન થાય, ખા ખા કરવાનું મન થાય, તો એ કેવું કહેવાય? ગમે તેટલું ખાવું મને ધરવ ન થાય, તો એને માટે શબ્દ છે ખાવું ધરું. હજુ આપણે એક વસ્તુ બીજી જોઈએ, હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે. હવે તમે જુઓ અહીંયા પણ વાત ભૂખની હતી, ખાવાની હતી, ત્યાં ભૂખની વાત છે, બધું સરખા જેવું છે પણ થોડોક ફરક છે. તો હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે, તો એને માટે આપણે શું લખવું પડે? ભૂખાળવું. એટલે હર્ષવી માટે તમે ભૂખાળવી એમ પણ શબ્દ વાપરી શકો, પણ એવી વ્યક્તિને કેવી કહેવાય? ભૂખાળવી વ્યક્તિ એમ. તો આ પ્રવૃત્તિ સરસ મજાની છે. આ શબ્દોનો ઉપયોગ કરીને આ વિધાનોને સાચા ઠેરવવાના છે બાળ દોસ્તો. તો આ પ્રવૃત્તિ પણ તમે સરસ રીતે પૂર્ણ કરજો. વિદ્યાર્થી મિત્રો, આજના એપિસોડમાં કુહુ પાઠ્યપુસ્તકમાંથી આપણે કેટલીક સરસ મજાની પ્રવૃત્તિઓ કરી. એ પ્રવૃત્તિઓમાં આપણે જુદી જુદી રીતે ભાષા શીખી છે, ભાષા જાણવાનો પ્રયાસ કર્યો છે, લખવાનો પ્રયાસ કર્યો છે, વાંચવાનો પ્રયાસ કર્યો છે, વાંચીને સમજવાનો પ્રયાસ કર્યો છે, અને આ બધું જ કરવામાં આપણને આનંદ પણ આવ્યો છે. પણ બાળ દોસ્તો, ફરીવાર જ્યારે મળીએ ત્યારે આ જ એકમની અન્ય પ્રવૃત્તિઓ હજુ આપણે કરવાની છે. ત્યાં સુધી તમારે જ્યારે પણ સમય મળે ત્યારે પેલું ગીતડું તો ગણગણવાનું છે, વાર્તાને યાદ કરવાની છે, વાર્તા મિત્રોને પણ કહેવાની છે, અને જે પ્રવૃત્તિઓની મેં સમજ આપી છે એ બાકીની પ્રવૃત્તિઓ તમારે કરવાની છે, લખવાની પ્રવૃત્તિ કરવાની છે, પ્રશ્નોના જવાબો પણ આપવાના છે. તો આ બધી જ પ્રવૃત્તિઓ તમે ઘરે બેસીને સ્વસ્થ ચિત્તે કરજો. જરૂર પડે તમારા ગુરુનું એટલે કે શિક્ષકનું માર્ગદર્શન મેળવજો, વાલીઓનું માર્ગદર્શન પણ તમે મેળવતા જ રહેશો. તો આ રીતે આપણે આપણી આ ભાષાની યાત્રાને સતત આગળ ધપાવતા રહીશું. તો ફરીથી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી રજા આપો.